સમાચારોમાં આગળ વધીશું। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટ જિલ્લાની સૌથી મોટી ગણાતી ભાદર કેનાલના સેક્શન 1 અને સેક્શન 2 માં ગાબડા પડી ગયા છે, જેના કારણે સિંચાઈ માટે પાણી પહોંચાડવામાં મુશ્કેલી થઈ શકે છે। ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલી સિંચાઈની મુખ્ય કેનાલમાં હાલ પાણી છોડવામાં આવ્યું નથી, તેમ છતાં તેમાં નાના મોટા ગાબડા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે। જેતપુર ધોરાજી વિસ્તારમાં આવેલી જૂથ યોજનાની મુખ્ય કેનાલ પણ થોડાક જ સમય પહેલા બંધ કરવામાં આવી હતી। ત્યારબાદ તેમાં મોટા ખાડા પડી ગયા છે અને નાળાઓ જર્જરિત હાલતમાં છે। છેવાડાના ખેડૂતોને કેનાલનું પાણી યોગ્ય રીતે પહોંચતું નથી અને પાણી પુષ્કળ પ્રમાણમાં હોવા છતાં યોગ્ય આયોજનના અભાવે ખેડૂતોને ભારે તકલીફ પડી રહી છે। આ કેનાલનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે। પેટા વિભાગના સેક્શન ઓફિસરે જણાવ્યું હતું કે અમદાવાદની હીર કન્સ્ટ્રક્શન કંપનીને સેક્શન ભાદર 1 ડેમથી ફરેણી સુધી 18 લાખ અને ફરેણીથી ધોરાજી સુધી 17 લાખ રૂપિયાના ટેન્ડર મંજૂર કરીને ગાબડા પૂરવાનું કામ સોંપવામાં આવ્યું હતું, પરંતુ કંપની દ્વારા કોઈ કામ ન કરાતા તેનું ટેન્ડર રદ કરવામાં આવ્યું છે। એક ડેમની જૂથ યોજનાની અત્યારે સેક્શન 1 ઓફિસ અને સેક્શન 2 ધોરાજી અંદર આવેલી છે। અત્યારે ખેડૂતને એટલો જ પ્રશ્ન છે, જે કેનાલની અંદર ગાબડા પડેલા છે અને જ્યાં જર્જરિત હાલતમાં ખેડૂતને પસાર થવાના ભારે વાહનના જે ઓવરબ્રિજને જે નાલા બનાવેલા છે તાત્કાલિક રિપેર કરે, જે નબળા હોય। સરકાર પાસે પૈસા છે, ઇરિગેશનને પૈસા પણ ફાળવેલા છે, આની પહેલાના 17-18 લાખ રૂપિયા ફાળવેલા હતા, પણ એક કંપનીને નબળું કામ હોવાથી એને બ્લેકલિસ્ટ કરી છે। એની જગ્યાએ નવી કંપનીને કામ આપવાનું પ્રોસેસ ચાલુ છે, તો તાત્કાલિક જે એન્જિનિયર જે વિભાગના સાઈડમાં આવતું હોય એ તાત્કાલિક રિપેર કરીને કરે તો ખેડૂતને પાણી જ્યારે ચોમાસા પછી આપવાનું હોય શાળુ પીતનું તે પૂરું વહનથી મળી શકે। સરકારશ્રી એમ કહે છે કે અમે ત્યાં જર્જરિત કેનાલ છે તેનું રિપેરિંગ કરાવશું, પણ રિપેરિંગ કઈ કરતા નથી। કોરા પાના માથે ફક્ત રિપેરિંગ થાય છે। એટલે હું સરકારશ્રીને નમ્ર વિનંતી કરવા માંગુ છું કે આ પ્રશ્નમાં ધ્યાન દે અને કેનાલનું કામ રિપેરિંગ કરાવે। ભાદર એક સિંચાઈ યોજનાના સેક્શન 1 અને 2 માં 2025ની સાલની અંદર આપણે હીર કન્સ્ટ્રક્શન એટલે કે નિકોલ અમદાવાદ એજન્સીના કામ સોંપવામાં આવેલું હતું, જે નવાર સેક્શન ઓફિસર દ્વારા તથા નાકાઈશ્રી દ્વારા શોકોઝ નોટિસ બી આપવામાં આવે છે કામ શરૂ કરવા બાબતે, પણ આ કામ શરૂ કરવામાં ન આવેલ, જેથી આગળની આ જે બ્લેકલિસ્ટ એટલે કે કાળી યાદીની ઇજારદારને દરખાસ્ત વિભાગીય કચેરી કરેલ છે, જેની આગળની કાર્યવાહી કરીએ નવેસરથી ટેન્ડર કરવામાં આવશે।